નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોરના સમયે હળવો વરસાદ પડ્યો હતો। ભાવનગર સહિત રાજ્યભરમાં છેલ્લા 3 સપ્તાહથી પડી રહેલી કાળઝાળ ગરમીમાંથી હવે લોકોને રાહત મળી છે। બુધવારે ગુજરાતના 61 તાલુકાઓમાં વરસાદ પડ્યા બાદ આજે બપોરના સમયે ભાવનગર શહેર અને આસપાસના ગામોમાં વરસાદનું ઝાપટું પડ્યું હતું। ભાવનગર શહેરમાં બપોરના સમયે વરસાદ પડ્યા બાદ 4 વાગ્યા આસપાસ છાંટા પડ્યા હતા। ભાવનગરમાં હળવો વરસાદ પડતા ગરમીના પ્રમાણમાં ઘટાડો થયો હતો।